ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો। જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલ પરમારનું મોત। આરોપીના મૃતદેહને ગાંધીનગર સિવિલ પીએમ માટે લવાયો। આરોપી વિપુલ પરમારનું ફોરેન્સિક પીએમ કરાશે। પીએસઆઈ પાટડિયાનું હથિયાર આરોપીએ જૂટવી લીધું। ફાયરિંગમાં પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ ઘાયલ થયા તો આરોપીએ એલસીબીના વાહનો પર પણ ફાયરિંગ કર્યું હતું। पुलिसની जवाबी कार्यवाहीમાં आरोपी विपुलનું મોત નીપજ્યું। તો ઘટના બાદ પોલીસે તત્કાલ 108ની ટીમને બોલાવી। 108ની ટીમે તપાસ બાદ આરોપી વિપુલ પરમારને મૃત જાહેર કર્યો। આરોપીએ ફાયરિંગ કર્યું હતું તે હથિયારની તપાસ ચાલુ છે। અધિકારીઓએ કરેલા ફાયરિંગના હથિયારની પણ તપાસ થશે। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર અપડેટ શું તપાસે લઈ? આજે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે મૃતક આરોપી વિપુલનું, કેમ કે ગઈકાલે જ્યારે આ ઘર્ષણ અને ફાયરિંગની ઘટના બની એ ચર્ચાનો વિષય છે પોલીસ બેડામાં અને ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં। ત્યારે હવે એ તપાસ થવાની છે કે જે આપણે ઉલ્લેખ કર્યો પહેલા તો હથિયાર કયું હતું અને કઈ પરિસ્થિતિમાંથી એ હથિયાર જૂટવવાનો સૌથી પહેલા આરોપીએ પ્રયાસ કર્યો હતો। કેમ કે ગઈકાલે જ્યારે રેન્જ આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે બેઝિક અને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। એકચ્યુઅલ પરિસ્થિતિ અને સંયોગ કેવા હતા એ પ્રકારની હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી, કેમ કે એ ગોપનીય બાબત ગણી શકાય। હજુ તો તપાસ ચાલી રહી છે। એ ન્યાયિક મેટર પણ આવનારા દિવસોમાં બની શકે, ત્યારે પોલીસ પણ એ ખાસ કાળજી રાખી રહી છે કે આવનારા દિવસોમાં જ્યારે આ એન્કાઉન્ટર ને એસ્ટાબ્લિશ કરવાનો એટલે કે એને પુરાવા કરવાનો જ્યારે સમય આવે ત્યારે પોલીસ પાસે પૂરતા એવિડન્સ રહે અને કોઈ પણ પ્રકારનું કાચું ન કપાય એનું પણ પોલીસ ધ્યાન રાખી રહી છે। એટલા માટે જ જે ગઈકાલે પ્રાથમિક વિગતો આપવામાં આવી હતી કે જે પોલીસ અધિકારી પાસે એને રિવોલ્વર અથવા તો હથિયાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સાથે સાથે એમના દ્વારા એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી વિપુલે જ્યારે એને વાહનમાં લઈ જવામાં આવી રહ્યો હતો ગઈકાલે ઘટના સ્થળ પર, ત્યારે પણ એને હથિયાર જૂટવવાનો પ્રયાસ કર્યો હતો। તો એ કેવા સંજોગો હતા અને જ્યારે પહોંચ્યા પછી ઘટના સ્થળ પર પહોંચ્યા પછી એનું બિહેવિયર કયા પ્રકારનું હતું એ પણ તપાસનો વિષય છે। જોકે એક આ બધી બાબતો છે, ગોપનીય બાબતો છે, તપાસ આ મામલે થશે એટલે પોલીસ હાલ બેઝિક ઇન્ફોર્મેશન છે એ જ આપી છે અને આવનારા દિવસોમાં જ્યારે આ મામલે વધુ તપાસ થશે ને એ પ્રમાણે આવનાર દિવસોમાં અપડેટ આવી શકે છે। પણ આજનો દિવસ મહત્વનો રહેવાનો છે કેમ કે એનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થવા જઈ રહ્યો છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં। આ પીએમ રિપોર્ટ પછી આવનાર દિવસોમાં એ ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી કેટલી ગોળી આરોપી વિપુલને વાગી હતી। સાથે સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે જે પોલીસ કર્મી હતા એ પોલીસ કર્મીઓની લોકો એને જે હથિયાર છીનવાનો પ્રયાસ કર્યો હતો એ પછી પોલીસને જે ઈજા થઈ છે તો પોલીસ કર્મીઓના નિવેદન પણ આ મામલે મહત્વના બની રહેવાના છે, કેમ કે આ હાઈ પ્રોફાઇલ મામલો હતો। ગઈ 20 તારીખે આખી ઘટના બની હતી અને ઘટના બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ની પણ તપાસ આ મામલે કદાચ થઈ શકે છે અથવા તો પૂછપરછ જેમને ધરપકડ કરી હતી એમની પણ કદાચ આ મામલે તપાસના સંદર્ભે પૂછપરછ થઈ શકે છે, કેમ કે જયારે એને પકડવામાં આવ્યો ત્યારે એનું બિહેવિયર કેવું હતું, સાયકોલોજીકલ મેન્ટલ સ્ટેટસ આરોપી વિપુલનું શું હતું એ પણ જાણવાનો પ્રયાસ થઈ શકે છે। એટલે કુલ મળીને વાત કરીએ તો દરેક નાના પાસા, દરેક નાની બાબતોના આધારે આ મામલે તપાસ થવાની છે, કેમ કે સૌથી પહેલા 20મી તારીખે જે યુવકની હત્યા થઈ હતી એ યુવકની હત્યા થયા બાદ પરિવારજનોમાં આક્રોશ હતો અને ગઈકાલે જયારે પરિવારજનોએ આ સમાચાર સાંભળ્યા હતા કે આરોપી વિપુલનું એન્કાઉન્ટર થઈ ગયું છે ત્યારે પરિવારજનો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। જો કે એમને જ્યાં એન્કાઉન્ટર થયું હતું ત્યાં જવા દેવામાં ન આવ્યા હતા, પણ જે નર્મદા કેનાલ મેટ્રો સ્ટેશન છે એ પટ્ટા પર કે જ્યાં નર્મદા કેનાલ પસાર થાય છે અને ત્યાં નજીક જ મેટ્રો સ્ટેશન છે, નર્મદા કેનાલ મેટ્રો સ્ટેશન, ત્યાં સુધી પરિવારજનો પહોંચ્યા હતા। ત્યારે પરિવારજનોએ મીડિયા સાથે વાત કરતા એ પણ પ્રતિક્રિયા આપી હતી કે એમને ન્યાય મળી ચૂક્યો છે, એ પ્રકારનો દાવો, એ પ્રકારની વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી, કેમ કે હજુ તો તપાસ ચાલી રહી હતી અને આવનાર દિવસોમાં આખો મામલો કોર્ટમાં જવાનો હતો। એ પહેલા જ પરિવારજનો સંતોષ માન્યો હતો કે ગઈકાલે એનો ન્યાય મળી ગયો। પણ હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ એન્કાઉન્ટર છે એ એન્કાઉન્ટર સાચું છે અને હકીકતમાં એ
આરોપી વિપુલ પોલીસ સાથે સૌથી પહેલા ઘર્ષણ કર્યું હતું અને ઘર્ષણ કર્યા પછી પોલીસનું હથિયાર એને છીનવાનો પ્રયાસ કર્યો. એટલે આ આખો સીન છે એ સીન કેવી રીતે પોલીસ પ્રસ્થાપિત કરે છે, ઓન પેપર શું આવે છે, એના પર સૌની નજર રહેલી છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.